એક ગામ હતું. ગામમાં 4 મિત્રો રહેતા હતા. 4 મિત્રો હતા. એમાં એક બ્રાહ્મણ, એક પટેલ, એક કુંભાર અને એક વાણંદ. આ 4 મિત્રો ગામમાં સુખેથી રહેતા હતા. એમાં એક વખત બ્રાહ્મણે મનમાં વિચાર્યું કે આપણે આ જિંદગી આમનામ પૂરી કરી નાખવાની, તો ચાલો ને આપણે ક્યાંક જાત્રા કરવી અને જાત્રા કરવાનું નક્કી કર્યું. અને 4 મિત્રોએ નક્કી કર્યું કે જે જોઈતી વસ્તુ સાથે લેવી, ખાવા પીવાની અને પહેરવા ઓઢવાની, અને પહેલાના જમાનામાં તો ચાલીને જાત્રા કરવા નીકળતા, એટલે કે જાત્રા કરવાની હતી. એટલે એમણે ચાલીને જાત્રા કરવાનું નક્કી કર્યું. પછી હવે બીજે દિવસે 4 મિત્રો તૈયાર થયા અને બધો સરસામાન લઈ અને એમણે જાત્રાની તૈયારી કરી અને જાત્રાની શરૂઆત કરી. હવે ચાલતા ચાલતા બપોરનું ટાણું થયું. એટલે 4 મિત્રોએ જે ખાવાનું હતું તે પોતાના થેલામાંથી કાઢ્યું. એમાં જે પટેલ હતો એને ખાવાનું લીધેલું હતું, અને જે એમની સાથે કુંભાર હતો એને પણ ખાવાનું લીધેલું હતું. આ બ્રાહ્મણ અને આ જે વાણંદ હતો એમને સાથે કઈ ખાવાનું લીધું નહોતું. એટલે એમને પોતાના થેલામાંથી કઈ ખાવાનું કાઢ્યું નહીં. એમને તો ખાલી કપડા અને રૂમાલ જ હારે લીધા હતા. એટલે જે પટેલ અને કુંભાર પાસે જે વસ્તુ ખાવાનું, જે વસ્તુ એમને હારે લીધી હતી, એ 4 જણાએ રાંધી રસોઈ બનાવી અને ખાધી. હવે આવું 2 દિવસ ચાલ્યું. તો આ પટેલ પાસે અને આ જે કુંભાર પાસે જે વસ્તુ હતી તે ખૂટી ગઈ. કારણ કે 4 જણાની રસોઈમાં એક જણની રસોઈમાં 4 જણા ખાય તો ખૂટી જ જાય ને. તો હવે શું કરવું? કુંભાર અને પટેલ કહેવા લાગ્યા કે તમે જો પહેલેથી અમને વાત કરી હોત તો અમે થોડું વધારે રાશન હારે લઈ લે, અને જે આ સમસ્યા થઈ, આ જે તકલીફ થઈ એ ન થાય, તે ન આવે. પણ હવે શું કરવું? તો બ્રાહ્મણે બુદ્ધિ દોડાવી. તે કહેવા લાગ્યો, એમણે કહ્યું કે આજે ગામ છે ને, એ ગામના આપણે થોડી વસ્તુ માંગી લાવી. બ્રાહ્મણ તો એનો માંગવાનો એનો હક છે. આપણે એ જે વસ્તુ મળે એ બનાવીને ખાઈ લઈએ. તો પટેલ અને કુંભારને તો એમને તો શરમ લાગી કે આપણે કેમ માંગવા જવું. પરંતુ આ બ્રાહ્મણના કહેવાથી એમણે પણ હિંમત કરી અને ગામમાં માંગવા જવા માટે તૈયાર થયા. નક્કી કર્યું અને ગામમાં માંગવા જવા માટે તૈયાર થયા. આ બ્રાહ્મણ ગામમાં ગયા અને એમણે ગામ લોકો પાસેથી થોડું માંગણી કરી. તો ગામ લોકોએ એમને થોડું દૂધ આપ્યું. એટલે એમને દૂધની વ્યવસ્થા કરી. તેમને થોડું દૂધ મળ્યું. પટેલ કોઈ ખેડૂતના ઘરે ગયો અને તેમણે પોતાની જે સમસ્યા હતી, પોતે કઈ રીતે હટવાના છે એવી બધી વાત કરી. એટલે ખેડૂતે એમને થોડાક ચોખા આપ્યા. અને વાણંદ હતો એ ગામમાં કોઈના ઘરેથી થોડી ખાંડ લઈ આવી. હવે કુંભાર હતો એને લાકડાની વ્યવસ્થા કરી. એટલે આ 4 જણા ભેગા થયા. તો થોડી થોડી વસ્તુ મળેલી. એટલે તેઓ કહેવા લાગ્યા કે આ કઈ રીતે ખાવી. તો આ 3 વસ્તુ મેળવતા ખીર બને. તો ખીર બનાવીને
ખાઈશું એવું નક્કી કર્યું. પછી ચૂલો પેટાવી ચૂલા ઉપર ખીરનું તપેલું મૂક્યું અને ખીર બનાવવાનું ચાલુ કર્યું. હવે જેવું ખીર બનાવવાનું ચાલુ કર્યું એટલે બ્રાહ્મણે જોયું કે ખીર તો થોડીક જ બનશે, આમાં ચારેયના પેટ ભરાશે નહીં. એટલે બ્રાહ્મણને એક વિચાર આવ્યો કે આ થોડી થોડી વસ્તુ તો ખીર થોડીક જ બનશે, એટલે આવડા ત્રણેયને ખીર ખાવા દેવી નથી, મારે એકલાને આ બધી ખીર ઝાપટી જાવી છે. એટલે એને મગજ દોડાવી. એટલે મગજ દોડાવી અને બ્રાહ્મણે પોતાના ત્રણેય મિત્રો હતા એને વાત કરી કે મિત્રો, ખીર તો થોડીક જ છે, આમાં આપણે 4 ભાગ પાડીશું તો કઈ પણ ભાગમાં આવશે નહીં, અને થોડી થોડી આવશે તો આપણું પેટ પણ ભરાશે નહીં. એટલે એક કામ કરીએ કે આ ખીર છે ને, એ જેને સારું સપનું આવે, સારામાં સારું સપનું આવે, એ આ બધી ખીર એને ખાવાની. અત્યારે આ ખીરને ઢાંકીને બાજુમાં મૂકી દઈએ. તો આ ત્રણેય મિત્રોને પણ આ વાત સાચી લાગી અને તેઓ પણ તૈયાર થઈ ગયા કે હા, જેને સારામાં સારું સપનું આવે એને આ ખીર ખાવાની. એમ કરી ચારેય મિત્રો સૂઈ ગયા. મિત્રો સૂઈ ગયા, પરંતુ આ પટેલ જે હતો ને, એને તો ખેતરમાં બહુ મહેનત કરેલી, કામ કરેલું, ખેતી કરેલી, એટલે એને ખોરાક પણ વધારે હતો, એટલે એને ખાવા પણ વધુ જોઈએ અને ખૂબ એને કકડીને ભૂખ લાગી હતી. એટલે એને ઊંઘ આવી નહીં. એ તરફડિયા મારવા લાગ્યો કે હવે શું કરવું. રાતના 12 વાગ્યા સુધી એ તરફડિયા મારતો પડ્યો રહ્યો. પરંતુ પછી એને વિચાર આવ્યો કે જે થવું હોય એ થાય, જે થવું હોય એ થાય, આજે તો આ ખીર ખાઈ જાવી છે, સવારમાં જે થવું એ થાય. એટલે એ તો ઊભો થયો, પથારીમાંથી ઊભો થઈ અને બધી ખીર ખાઈ ગયો અને હોયા કરી ગયો. અને પછી મનમાં વિચારવા લાગ્યો કે હવે સવારે જે થવું એ થાય. એમ કરીને એ ખીર ખાવાથી એનું પેટ ભરાણું, એટલે એને ઊંઘ આવવા લાગી અને તે પોતે ક્યારે નિંદ્રામાં સરી પડ્યો અને ખસખસાટ ઊંઘી ગયો. હવે સવાર પડ્યું એટલે બ્રાહ્મણે તો અગાઉથી જ વિચારીને રાખ્યું હતું કે આ ખીર તો આપણે જ ઝાપટી જાવી છે. એટલે એ તો સવારમાં વહેલો જાગ્યો, નદીએ સ્નાન કરી અને પૂજાપાઠ કરી અને બધાને જગાડ્યા કે જાગો જાગો, સવાર પડી ગયું. એને તો બહુ ઊંચું સપનું વિચારીને રાખ્યું હતું, એટલે તે તો સવારમાં બધાને જગાડવા લાગ્યો, જાગો જાગો, સવાર થઈ ગયું, બધા પોતપોતાના સપનાની વાત કરો. એટલે ત્રણેય મિત્રોએ બ્રાહ્મણને, આ ત્રણેય મિત્રોએ કહ્યું કે બ્રાહ્મણ દેવતા ભૂદેવ, તમે પહેલા તમારા સપનાની વાત કરો, પછી અમે અમારા સપનાની વાત કરીએ, અને જેનું સપનું વધારે સારું હશે એ ખીર ખાશે. એટલે બ્રાહ્મણે તો અગાઉથી જ વિચારીને રાખ્યું હતું. એટલે તે કહેવા લાગ્યો કે મને તો એવું સપનું આવ્યું કે ભગવાન મને રાત્રે લેવા આવ્યા, પોતાનો દિવ્ય રથ લઈ, અને દિવ્ય રથમાં મને બિરાજમાન કર્યો અને એમની સાથે મને પોતાના લોકમાં લઈ ગયા, અને પોતાના લોકમાં લઈ ગઈ અને પોતાના ધામમાં લઈ જઈ અને અપસરાઓના નાચગાન કરે છે એ મને બતાવ્યું, અને ભગવાને મને પોતાની પાસે બેસાડ્યો અને મને સારું સારું જમાડ્યો. એવું મને સપનું આવ્યું. આથી વધારે જો સારું સપનું કોઈને આવ્યું હોય તો કહો. પછી જે કુંભાર હતો તે પોતાના
સપનાની વાત કરવા લાગ્યો કે મને એનાથી પણ સારું સપનું આવ્યું છે. મને એવું જ સપનું આવ્યું, ભગવાને મને પોતાના પાછે નહીં પણ પોતાના ખોળામાં બેસાડી લીધો અને સારા સારા અને વસ્ત્રો આપ્યા. તેમણે મને સ્વર્ગની અપ્સરાઓ નાચગાન બતાવ્યું અને ભગવાને મને આશીર્વાદ આપ્યા અને મને એમને અમુક મિષ્ટાન પણ ખવડાવ્યા. તો બ્રાહ્મણ કરતા મને વધારે સારું સપનું આવ્યું છે, તો ખીર મારે ખાવાની થાય છે. પરંતુ પછી તો હજુ 2 જણનો વારો હતો, એટલે વાણંદ હતો એ પણ કહેવા લાગ્યો કે મને પણ બહુ સારું સપનું આવ્યું કે એક રાજા એ મને એની રાજકુમારી પરણાવી અને એની સાથે મારા લગ્ન કરી દીધા અને પોતાને કોઈ સંતાન ન હતું, એટલે તે રાજાએ પોતાનું રાજપાટ મને આપી દીધું અને એનો રાજ્યભાર મને સોંપી દીધો અને ત્યાંનો મને રાજા બનાવી દીધો અને હું એનો રાજા બની ગયો અને ખૂબ આનંદમાં રાણી સાથે રહેવા લાગ્યો. અને આવું સપનું આવ્યું. તો એની કરતાં વધારે સારું સપનું જો કોઈને આવ્યું હોય તો એ એની વાત કરે. હવે બાકી રહ્યો એક પટેલનો દીકરો. તો તેને કહેવામાં આવ્યું કે હવે તું તારા સપનાની વાત કર. તો જે આ પટેલનો દીકરો હતો તે કહેવા લાગ્યો કે મને તો બહુ ભયંકર સપનું આવ્યું. મને એક ભયંકર રાક્ષસ જેવો માણસ સપનામાં આવ્યો અને લાકડી લઈને મને કહેવા લાગ્યો કે જલ્દી બેઠો થા અને હું કહું એમ કરવા માંડ. જે બહાર ખીર બનાવી છે એ ખાઈ જા. મેં તો ઘણી ના પાડી કે અમે 4 મિત્રોએ આવો નિર્ણય કર્યો છે એટલે હું ખીર ન ખાઈ શકું, પણ તે કાંઈ માન્યો નહીં. પછી તેણે પોતાની પાસે જે તલવાર હતી એ કાઢી અને મારી ગરદન ઉપર રાખી અને મને કહ્યું કે ખીર ખાઈ જા, નહીતર હું તને મારી નાખીશ. એટલે મારે ન છૂટકે, મારે નહોતી ખાવી, છતાં પણ મારે ખીર આ રાક્ષસ જેવા માણસના કહેવાથી ખાવી પડી અને હું ખીર ખાઈ ગયો. 3 મિત્રો તો આ જે પટેલ હતો એને વઢવા લાગ્યા, પરંતુ હવે શું, ખીર તો ખવાઈ ગઈ હતી. અને પછી 4 મિત્રો યાત્રા ન કરવાનો નિર્ણય કર્યો કે હવે અહીંથી પાછા વળી જાય. અને તે પછી પોતાના ગામમાં પાછા આવી ગયા. આમ મિત્રો પટેલે પોતાની ચતુરાઈથી ખીર ખાઈ લીધી અને ખાધું પીધું અને રાજ કર્યું. અને મિત્રો આમ અહીં આ વાર્તા પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ ચતુરાઈ ભરી વાર્તાઓ સંભળાવતા રહીએ. તો જય માતાજી મિત્રો.